જૂનાગઢ માંગરોળમાં મેઘરાજાના કહેરથી પરિસ્થિતિ ગંભીર થઈ રહી છે। છેલ્લા 2 દિવસથી સતત વરસાદથી સાગર સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે। 48 કલાકથી લોકો ઘરમાં જ ફસાયા હોવાની સ્થિતિ પણ સામે આવી છે। અનેક પરિવારો ઉપરના માળે રહેવા મજબૂર થયા છે। પાણી નિકાલ અને સહાય માટે તંત્ર પાસે માંગ ઉઠી રહી છે। સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે રોષ પણ જોવા મળ્યો છે। भाई पानी में अमी आम केम रहीए ने खाइए ने पीए घरों में पानी એટલા છે આખી અનાજો બગડી ગયા ને પાણી માં રહેવાતું નથી અમે બીજા ઘરે ભાગી ગયા ખાવા બધીના અમે કેમ રહીએ અમે 3 દિવસ થી પાણી છે તો ત્યારે રસોઈનું શું કાઈ અમે રસોઈમાં ખાધા ને પકાવી નહીં ખાધા નથી એમને ઘર ગંધા ઘરમાં રાંધિયા ધાનવા મે ભાગતા રાતના કેટલી કલાકે પાણી માં છો તમે અમે કેટલી કલાક અમે રાતના 10 વાગે પછી ભાગી ગયા ઘરે 3 દિવસથી ઘરમાં ને ઘરમાં હતા કોઈ આવ્યું છે સરકારી તંત્ર ના કોઈ આવ્યું તો જ નહીં કરવા કોઈ નહીં लगभग 3.5 દિવસથી વરસાદ છે। કેટલાક લોકોને તમે સહાય કરી બહાર કાઢ્યા 12-13 ઘરોમાં સહાય કરી બધી સામાન ચડાવવા લાગ્યું ને સામાન ચડાવવા લઈ ગયો અત્યારે કેટલું પાણી ભર્યું છે હમણાં લગભગ ઘરમાં અંદર ગોઠણ સુધી છે ગોઠણ સુધી છે 4 ફૂટ જેટલું છે। સરકારી તંત્ર દ્વારા કોઈ આવ્યું છે ના હજી સુધી કોઈ સહાય આપી છે કોઈને નહીં કોઈ સહાય નથી આપી।